મિત્રો શહેરમાં નોકરી ધંધો કરતા હોય અને 3 થી 4 દિવસની રજાનું સેટિંગ થાય તો મિત્રો તમે ક્યાં જવાનું નક્કી કરો? મિત્રો હું તો નક્કી કરીને આવી ગયો ગાંધીનગરી ગીરમાં હો. નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલિયો. મિત્રો પહેલા જેવી હોળી ધૂળેટીની રજા તો હવે મળતી નથી, પણ હોળી ધૂળેટીના પછીના 3-7 દિવસોની રજાનું સેટિંગ થયું હતું તો મેં કશું જ વિચાર્યા વિના મિત્રો એક ઠેલો ભરી લીધો અને જવા માટે નીકળી ગયો ગાંધીગીર તરફ. તો મિત્રો એમાં એવું હતું કે મારી બસ હતી મિત્રો પાદરા સોમનાથ 8:30 વાગ્યાની, તો હું ઠેલો બેલો બાંધીને નીકળી ગયો રૂમેથી નીચે આવીને પેલા મિત્રો તમને ખબર તો છે આપણે જ્યાં જતા હોય પેલા મસ્ત મજાની આદુ લસણ વાળી ચા પીવાની, તો મેં પીધી પેલા તો મસ્ત મજાની આદુ લસણ વાળી 1 કપ ચા. ચાલતો મિત્રો રેલવે સ્ટેશન ને પાર કરીને સીધો આવી ગયો બસ સ્ટેશન અને અંદર આવીને હું વેઇટ કરતો હતો મારી પાદરા સોમનાથ વાળી બસનો. બસમાં બેસી જઈએ એટલે પછી એવા વિચારો આવે કે ક્યારે હવે જલ્દી ઘર આવે. આટલામાં તો મિત્રો તારાપુરની હોટલ માયામાં સ્ટોપ આવી ગયો અને હું ઘડીક બસની નીચે ઉતર્યો. સવાર થતા મેં મારો રૂમાલ ખોલ્યો અને આંખો ખોલી ત્યાં તો મસ્ત મજાનો નજારો જોવા મળ્યો. ઇન ધ સેન્સ કે મસ્ત મજાની ગાંધીગીર આવી ગઈ હતી મિત્રો. અને સવારના પોરમાં 7 વાગ્યામાં મિત્રો હું ઉતરી ગયો વેરાવળના બસ સ્ટેશને. મિત્રો વડોદરા કરતા અહીંયાનું વાતાવરણ બહુ ઠંડુ છે યાર, ઉનાળા જેવું લાગતું નથી હજુ મિત્રો. ટાવર શોક આવી ગયો, પણ મિત્રો પ્રોબ્લેમ એ હતો કે સવારના 7 વાગ્યામાં ક્યારેય મને વહેલી રિક્ષા મળી જ નથી મિત્રો. અને આજે તો મિત્રો માતાજીની કૃપા થઈ કે તમારા ભાઈને 5 જ મિનિટમાં રિક્ષા મળી ગઈ ને હું નીકળી ગયો સીધો મારા ગામના સ્ટેશન તરફ. આવો અદ્ભુત નજારો જોતા મિત્રો મને એક વિચાર આવે છે કે કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડને ભગવાન, કોક દીક તું ભૂલો પડને ભગવાન. ઉતરી ગયો મિત્રો મારા ગામના સ્ટેશન અને આટલામાં તો મિત્રો મમ્મી એક્ટિવા લઈને આવી ગયા મને લેવા માટે. સવારનો આવો અદ્ભુત નજારો, સુમસામ વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ લેતો મિત્રો હું પહોંચી ગયો ફાઇનલી મારા ઘરે આવીને મિત્રો જે અંદરથી આનંદ મળે ને એવો મિત્રો ક્યાંય આનંદ ન મળે. શું કેવું તમારું ખાસ કોમેન્ટ કરતા જજો. અને ત્યાં તો મિત્રો આપણા દાદા પોલી વાડીએથી આવી ગયા હતા, તો દાદાને પણ મસ્ત મજાનો મળી લીધો, વાતું ઘડી કરી લીધું. અને આ મિની વ્લોગ મિત્રો અહીંયા પૂરો કરું છું. આગળનો મિની વ્લોગ જોવા માટે ફોલો કરતા જજો. ધન્યવાદ મિત્રો.